નમસ્કાર મિત્રો, ઘણા સમય પછી આપની સમક્ષ એક નવા વિડિયો પ્રેઝન્ટેશન સાથે અમે ઉપસ્થિત થયા છીએ। આપ સૌ જાણો છો એ રીતે આપણે નાણાકીય વર્ષના અંત તરફ જઈ રહ્યા છીએ, ત્યારે આપ સૌના મનમાં એ પ્રશ્ન ઉપસ્થિત થતો હશે કે આપણા સોફ્ટવેરમાં આ નવું વર્ષ કઈ રીતે ક્રિએટ કરીશું। નવા નાણાકીય વર્ષની શરૂઆત એક હંમેશા એક બહુ ઇમ્પોર્ટન્ટ કામ હોય છે। આપણે ટ્રેડિશનલી જ્યારે કોમ્પ્યુટર નહોતા અને એકાઉન્ટિંગ સિસ્ટમ મેન્યુઅલી મેન્ટેન થતી હતી, ત્યારે દિવાળી ઉપર નવા વર્ષના ચોપડાની ખરીદી કરી અને ખૂબ જ ધામધૂમથી પૂજન કરી અને તેની નાણાકીય વર્ષની શરૂઆત કરતા હતા। સમયની સાથે મેન્યુઅલ સિસ્ટમમાંથી કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ આવી। નાણાકીય વર્ષ દિવાળીને બદલે 1 એપ્રિલથી શરૂ થાય છે। એ રીતે સમયાંતરે આપણી સિસ્ટમમાં પણ ફેરફાર આવતો ગયો। આપણે એકદમ ઝડપી ડિજિટલ યુગમાં છીએ। આપણા સોફ્ટવેરમાં તમે નવા નાણાકીય વર્ષની શરૂઆત 3 થી 4 મિનિટમાં કરી શકશો। અત્યંત સરળ પ્રોસેસ છે, પરંતુ આ પ્રોસેસને સમજતા પહેલા આપણે એ જોઈ લઈએ કે નવા નાણાકીય વર્ષમાં આપણે શું લઈ જઈએ છીએ। આખી પ્રોસેસને 3 સ્ટેપમાં સમજીએ। સૌપ્રથમ આપણા તમામ ખાતાઓ નવા નાણાકીય વર્ષમાં ટ્રાન્સફર થાય છે। ખાતાની પ્રોફાઇલ હોય, નામ, એડ્રેસ, જીએસટી, એનો પ્રકાર કે એ બેલેન્સ શીટમાં કે પ્રોફિટ એન્ડ લોસમાં ક્યાં આવશે, તેની તમામ માહિતી ઓટોમેટિકલી નવા વર્ષમાં જશે। હવે જ્યારે આપણે બેલેન્સને ટ્રાન્સફર કરીશું નવા વર્ષમાં, ત્યારે એ સમજી લઈએ કે જેટલા બેલેન્સ શીટના એકાઉન્ટ્સ છે તે બધાનું ક્લોઝિંગ બેલેન્સ નવા વર્ષનું ઓપનિંગ બેલેન્સ બનશે, પરંતુ પ્રોફિટ એન્ડ લોસ અને ટ્રેડિંગ એકાઉન્ટ નવા વર્ષમાં તો જશે, પરંતુ તેમાં કોઈ બેલેન્સ હશે નહીં। આ બધી સિસ્ટમથી આપ સારી રીતે અવગત છો। બીજું સ્ટેપ છે આપણી આઇટમોનું ક્લોઝિંગ સ્ટોક। આઇટમનો ક્લોઝિંગ સ્ટોક પણ નવા વર્ષમાં ઓપનિંગ સ્ટોક બનશે। હવે જ્યારે આઇટમની વાત કરીએ છીએ ત્યારે તેમાં 2 કમ્પોનન્ટ આવશે। એક એનો ક્વોન્ટિટી સ્ટોક અને બીજું છે તેનું વેલ્યુએશન। હવે આ વર્ષનું ક્લોઝિંગ સ્ટોક નવા વર્ષનું ઓપનિંગ સ્ટોક થશે। હવે બીજો પાર્ટ છે આઇટમોમાં કે ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ। આપણે વર્ષ દરમિયાન અલગ અલગ આઇટમોની અલગ અલગ રેટે ખરીદી કરતા હોઈએ છીએ અને એનું ટ્રેડિંગ અથવા તો મેન્યુફેક્ચરિંગમાં યુઝ કરતા હોઈએ છીએ, પરંતુ જ્યારે આપણે આ પ્રોસેસ કરતા હોઈએ ત્યારે જે છેલ્લી ફીફો સ્ટાઇલથી જે છેલ્લી સ્ટોક તમારી પાસે પડ્યો હોય એની ફીફો સ્ટાઇલથી વેલ્યુ નક્કી કરી અને નવા વર્ષે લઈ જવી પડે। જો કોઈ મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય તો આ બધી આઇટમો પ્રોડક્શનમાં યુઝ થશે અને એમાંથી નવી જ આઇટમોનું ઉત્પાદન કરવામાં આવે છે। એ ફિનિશ્ડ આઇટમોનું વેલ્યુએશન યુઝરે જાતે મૂકવાનું હોય છે। અને ત્રીજી પ્રોસેસ આવશે આપણા ઉઘરાણીના રેફરન્સીસ કેરી ફોરવર્ડ કરવાની। આપણે સૌ સારી રીતે પરિચિત છો કે સન્ડ્રી ડેટર્સ અને સન્ડ્રી ક્રેડિટર્સનું ફક્ત બેલેન્સ કેરી ફોરવર્ડ ન કરતા એના જે બિલથી આ રકમ બાકી રહે છે એ ઇન્ફોર્મેશન પણ આપણે નવા વર્ષમાં લઈ જવાની હોય છે। હવે આ પ્રોસેસ તમે અલગ અલગ 2 રીતે કરી શકો છો। એ આપણે થોડીક વિગતે હમણાં થોડી વારમાં જોઈશું। સૌ પ્રથમ આપણે યુટિલિટીમાં અપડેટ બેલેન્સ, આપણે કરંટ યરમાં જ રહીશું, યુટિલિટીમાં અપડેટ બેલેન્સ ઉપર ક્લિક કરશું। અપડેટ બેલેન્સ ઉપર ક્લિક કરવાથી આપના એકાઉન્ટ અને આઇટમ માસ્ટરોનું
ક્લોઝિંગ બેલેન્સ ફરી વખત કેલ્ક્યુલેટ થઈ જશે. જો કંઈ પણ ક્ષતિ રહી ગઈ હશે તો એ ફરી વખત અહીંયા દુરસ્ત થઈ અને તમારું પરફેક્ટ ક્લોઝિંગ બેલેન્સ રીકેલ્ક્યુલેટ થઈ જશે કે જે નવા વર્ષનું ઓપનિંગ બનશે. એ જ રીતે આઇટમ માસ્ટરમાં જઈશું તો ત્યાં પણ તમે જોઈ શકો છો કે તમારું ક્લોઝિંગ બેલેન્સ ફરી વખત કેલ્ક્યુલેટ થઈ ગયું. આપણે જેમ હમણાં વાત કરી હતી કે ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ પણ આપણે અપડેટ કરવાની છે, તો એની માટે તમને નીચે એક બટન આપવામાં આવ્યું છે અપડેટ ક્લોઝિંગ રેટ. આની ઉપર ક્લિક કરશો એટલે એક ડાયલોગ આવશે જેમાં તમને બે ઓપ્શન દેખાય છે કે તમારે ક્લોઝિંગ સ્ટેકની વેલ્યુ જીએસટી સાથેની કેરી ફોરવર્ડ કરવી છે કે જીએસટી પહેલાની કરવી છે. તમારા સિસ્ટમ પ્રમાણે એ ઓપ્શન સિલેક્ટ કરો અને રિફ્રેશ બટન પ્રેસ કરો તો સોફ્ટવેરે ફીફો સ્ટાઇલથી તમારા ક્લોઝિંગ સ્ટોકનો રેટ કેલ્ક્યુલેટ કરીને મૂકી દીધો છે. જો કોઈ મેન્યુફેક્ચરિંગ યુનિટ હશે તો ઉત્પાદિત વસ્તુઓની વેલ્યુ એને જાતે મૂકવાની આવશે. અહીંયા સિસ્ટમે જે રેટ કેલ્ક્યુલેટ કર્યો છે એમાં તમે ફેરફાર કરી શકો છો. સપોઝ મારે આ 192 ના 200 રૂપીસ કરવા છે તો હું કરી શકું છું અને છેલ્લે અપડેટ બટન પ્રેસ કરવાથી એ બધી આઇટમોનો ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ કેરી ફોરવર્ડ થવા માટે રેડી થઈ ગઈ. તો બે સ્ટેપ આપણે પૂરા કર્યા. એકાઉન્ટનું બેલેન્સ રીકેલ્ક્યુલેટ કરી લીધું, આઇટમનું ક્વોન્ટિટી અને વેલ્યુ બંને રીકેલ્ક્યુલેટ કરી લીધા. હવે ત્રીજી વાત આવી આપણું આઉટસ્ટેન્ડિંગના રેફરન્સ કેરી ફોરવર્ડ. આઉટસ્ટેન્ડિંગ બે રીતે મેન્ટેન થઈ શકે છે, એક બિલવાઇઝ સિલેક્શન અને બીજું ફીફો સ્ટાઇલથી. બિલવાઇઝ સિલેક્શનમાં જ્યારે પણ પેમેન્ટ આવે અથવા તો આપવામાં આવે ત્યારે યુઝરે સિલેક્ટ કરવું પડે છે કે એ કયા બિલની સામે એને એડજસ્ટ કરવાનું છે અને એ પ્રમાણે જે આઉટસ્ટેન્ડિંગ રિપોર્ટ તમને આપવામાં આવે એ બિલ વાઇઝ સિલેક્શન પ્રમાણેનો છે. એક બીજી સિસ્ટમ છે કે જેમાં તમારે કોઈ પણ પ્રકારનું સિલેક્શન આપવાનું નહીં, પરંતુ સોફ્ટવેર ફીફો સ્ટાઇલથી ગોઠવી અને છેલ્લી જે ક્રોનોલોજીકલ ઓર્ડરમાં જે છેલ્લા બિલ આવતા હોય એને આઉટસ્ટેન્ડિંગમાં બતાવશે. મિત્રો, ઘણી વખત તમે આઉટસ્ટેન્ડિંગ રિપોર્ટ જુઓ છો ત્યારે તમને હું એક સેમ્પલ બતાવું કે આઉટસ્ટેન્ડિંગ રિપોર્ટમાં તમારું આઉટસ્ટેન્ડિંગની બેલેન્સ અને લેજર બેલેન્સ મળતી નથી હોતી. એનું કારણ એ છે કે તમે બિલનું સિલેક્શન પ્રોપર કર્યું નથી પેમેન્ટ સમયે. જો આ સિલેક્શનને તમે કેરી ફોરવર્ડ કરશો તો ઘણી વખત ખોટા રેફરન્સીસ કેરી ફોરવર્ડ થઈ જશે. શક્ય છે કે સમગ્ર વર્ષ દરમિયાન તમે બિલ વાઇઝ આઉટસ્ટેન્ડિંગ મેન્ટેન કર્યું હોય, પરંતુ અમારી એડવાઇસ છે કે તમે જ્યારે નવા વર્ષમાં બિલ રેફરન્સીસ કેરી ફોરવર્ડ કરો ત્યારે ફીફો સ્ટાઇલથી મેન્ટેન કરજો. તો જ્યારે આપણે હવે પ્રોસેસ નવા વર્ષની કરશું ત્યારે તમને બતાવીશ કે તમને બંને ઓપ્શન પ્રેઝન્ટ કરવામાં આવશે કે તમારે આઉટસ્ટેન્ડિંગ કઈ સ્ટાઇલથી કેરી ફોરવર્ડ કરવું છે. તો મિત્રો, આપણે ત્રણેય સ્ટેપ જે ચેક કરવાના હતા, રીપ્રોસેસ કરવાના હતા એ કરી લીધા છે અને હવે આપણે નવું વર્ષ ક્રિએટ કરવા માટે રેડી છીએ. તો મિત્રો, તમે ચેન્જ કંપની ઉપર ક્લિક કરો અને જે કંપનીનું નવા વર્ષ ક્રિએટ કરવાનું છે સિલેક્ટ કરીને ડેટા મેનેજમેન્ટ ઉપર ક્લિક કરો અને ક્રિએટ ન્યૂ યર ઉપર ક્લિક કરો. ક્રિએટ ન્યૂ યર પર ક્લિક કરવાથી એ ઓટોમેટિકલી નવા વર્ષનો પીરિયડ તમને પ્રેઝન્ટ કરશે. તમારે સેવ બટન ઉપર ક્લિક કરો એટલે એને નવા વર્ષ માટેનો ડેટાબેઝ ક્રિએટ કરી લીધો. ઓકે બટન પ્રેસ કરવાથી હવે એ તમને ઓપ્શન આપે છે કે આઉટસ્ટેન્ડિંગ કઈ સ્ટાઇલથી કેરી ફોરવર્ડ કરવું છે. તમારું સિલેક્શન કરી અને ઓકે બટન પ્રેસ કરો. આ સમયે સિસ્ટમ થોડોક સમય લેશે, જે આ સમય દરમિયાન એ તમારું નવા વર્ષમાં બધા બેલેન્સ કેરી ફોરવર્ડ કરશે.
જ્યાં સુધી કમ્પ્લીટેડનો મેસેજ ન આવે ત્યાં સુધી બીજી કોઈ જગ્યાએ ક્લિક કરતા નહીં. હવે આપણે આ પ્રોસેસ પૂરી કરી છે. તમે જોઈ શકો છો કે ફ્યુ સેકન્ડ્સમાં જ આ આખી પ્રોસેસ પૂરી થઈ જશે. હવે લોગિનમાં જઈએ તો તમે જોઈ શકો છો કે તમને નવા વર્ષનો પણ ઓપ્શન આવે છે. નવા વર્ષમાં જાઓ. સૌ પ્રથમ આપણે ટ્રાયલ બેલેન્સ ચેક કરીશું. જ્યારે તમે ટ્રાયલ બેલેન્સ જુઓ છો ત્યારે તમે જોઈ શકો છો કે તમને ટ્રાયલ બેલેન્સમાં ડિફરન્સ દેખાય છે. ડિફરન્સ દેખાવાનું કારણ છે કે ગયા વર્ષના પ્રોફિટ એન્ડ લોસ, પ્રોફિટ અથવા તો લોસ જેટલી એમાઉન્ટનો તમને ડિફરન્સ દેખાશે, કારણ કે એ એકાઉન્ટના બેલેન્સ આપણે કેરી ફોરવર્ડ કરતા નથી. બાકી તમારા બધા જ માસ્ટર્સ આગળ આવી જશે એના પ્રોપર ઓપનિંગ બેલેન્સ સાથે. તમારું કંપની સેટઅપ પણ પ્રોપરલી આગળ આવી જશે અને તમે હવે નવા વર્ષમાં કામ શરૂ કરવા માટે રેડી છો. આપને આ સમયે એવો પ્રશ્ન થશે કે આપણે નવું વર્ષ ક્રિએટ કર્યું અને તેમાં કામકાજ પણ શરૂ કરી દીધું છે, પરંતુ હજી આપણે જૂના વર્ષમાં તો ઘણું બધું કામ કરવાનું છે અને એવું કામ કરવાનું છે કે જેમાં તમારે અમુક ખાતાના બેલેન્સ બદલાશે. મિત્રો, કોઈ જ તકલીફ નથી. આ તમામ કામ તમે સારી રીતે કરી શકશો અને એની ઇફેક્ટ તમે નવા વર્ષમાં પણ એક જ ક્લિક કરવાથી લઈ શકશો. હું તમને બતાવું કે આ કામ કઈ રીતે થશે. આપણે ગયા વર્ષમાં જશું. હવે ગયા વર્ષમાં જઈને હું એક જર્નલ એન્ટ્રી પાસ કરું છું, જેનાથી કોઈ પાર્ટીનું બેલેન્સ બદલાશે. હું ઇન્ટરેસ્ટનો એક 5000 રૂપિયાનો હવાલો નાખું છું. અભી ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડ. આ જેવી નાખવાથી તમે જોઈ શકશો કે આ એકાઉન્ટમાં બેલેન્સ 0 હતું, એની જગ્યાએ હવે 5000 રૂપિયાનું ક્રેડિટ બેલેન્સ થયું. હવે નવા વર્ષમાં આવીશું. નવા વર્ષમાં જઈ અને તમે એકાઉન્ટ બેલેન્સ ચેક કરશો તો જોઈ શકો છો કે અહીંયા ઓપનિંગ બેલેન્સ 0 છે, કારણ કે નવા વર્ષના ક્રિએશન સમયે ત્યાં બેલેન્સ 0 હતું. કોઈ વાંધો નથી. હવે આપણે યુટિલિટીમાં યરલી પ્રોસેસમાં બ્રિંગ ફોરવર્ડ બેલેન્સમાં જઈશું અને પહેલું જે ચેકબોક્સ છે બ્રિંગ ફોરવર્ડ એકાઉન્ટ બેલેન્સ, એને ચેક કરી એમાં એક ટિક મારી અને બ્રિંગ ફોરવર્ડ બેલેન્સ ઉપર ક્લિક કરશું. આ પ્રોસેસ થઈ એટલે ગયા વર્ષમાં તમામ એકાઉન્ટના એને બેલેન્સ ચેક કરી અને નવા વર્ષને અપડેટ કર્યા. આપણે જોઈએ કે હવે એકાઉન્ટ માસ્ટરમાં તમે જોઈ શકો છો કે ઓપનિંગ બેલેન્સ હવે 5000 રૂપિયા આવી ગયું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે નવું વર્ષ પણ ક્રિએટ થઈ ગયું અને જૂના વર્ષમાં પણ તમે કામકાજ કરી અને એની ઇફેક્ટ, એનું રિફ્લેક્શન બહુ જ ઇઝીલી નવા વર્ષમાં લાવી શકશો. મિત્રો, મને આશા છે કે તમને આ પ્રોસેસ એકદમ સરળ લાગી હશે. તમને આ પ્રોસેસમાં ક્યાંય પણ પ્રોબ્લેમ આવે અથવા તો કોઈ તમારા કન્સ્ટ્રક્ટિવ સજેશન હોય તો અમને જરૂરથી જણાવજો. અમે તમને હેલ્પ કરવા માટે હંમેશા તૈયાર જ રહીશું. અને આપ સૌને નવા નાણાકીય વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ.